આજે એક નવું જ જાદુ લઈને હું આવી છું. જો મારી પાસે આ એક નાનકડી એવી બુક છે. બુક જાદુઈ બુક છે. જાદુ એટલા માટે કે તમે જુઓ છો કે આ બુક આખી કોરી છે. આખી કોરી બુક છે, પણ એને હું જાદુ કરીશ ને, જાદુ મંતર છું મંતર, તો આખી જ બુકમાં ચિત્ર આવી જશે. જો પાને પાને ચિત્ર આવી ગયા. અને જાદુ મંતર છું મંતર કરું ને તો પાને પાના કોરા થઈ ગયા. કેવું જાદુ છે! આમ કરું તો ચિત્ર આવી જાય અને આમ કરું તો બધું કોરું થઈ જાય. તો આ બુક ઉપરથી મને એક આઈડિયા આવ્યો અને મેં મારી પાસે રહેલા પ્લેઇંગ કાર્ડને પણ મેજિક કાર્ડ બનાવી દીધા. જુઓ આ કેવા મેજિક કાર્ડ છે તમને હું કહું. જો બધા કાર્ડ બ્લેક છે ને, બધા બ્લેક. ને જાદુ કરે, જાદુ મંતર છું મંતર, ભરેલું મંતર, ખાલી મંતર, અને બધા જ બ્લેક કાર્ડ રેડ થઈ ગયા. જો એક કે બ્લેક નહીં દેખાય, બધા રેડ થઈ ગયા. જો ફરી પાછું જાદુ કરું, જાદુ મંતર છું મંતર, ભરેલું મંતર, ખાલી મંતર, અને બધા જ કાર્ડ બ્લેક થઈ ગયા. બોલો, બુકમાંથી મને આઈડિયા આવ્યો અને મેં નોર્મલ કાર્ડને જાદુઈ કાર્ડ, મેજિક કાર્ડ બનાવી દીધા. બધા લાલ અને અહીંયા જાદુ કરું એટલે બધા બ્લેક. તો આ કઈ રીતે બનાવ્યા તમારે શીખવું છે? ચાલો શીખવું. જો આ કાર્ડ બધા જ મિક્સ છે. લાલ કાળા, લાલ કાળા, લાલ કાળા બધા ભેગા છે. ને આ નોર્મલ કાર્ડ છે, આમાં કોઈ વિશિષ્ટતા નથી. મારી પાસે જે જૂના થઈ ગયેલા કાર્ડ હતા એનો જ મેં ઉપયોગ કર્યો છે. જો બધા મિક્સ કાર્ડ છે. આ કાર્ડમાં પહેલાં મેં બધા જ લાલ કલરના કાર્ડ જુદા કાઢી લીધા અને બધા કાળા કલરના કાર્ડ જુદા કાઢી લીધા. લાલ કલરના જે કાર્ડ હોય એને અહીં અડધે સુધી જમણી બાજુથી સ્લાઇડ સેજ ધાર કાઢી લીધી, કાપી લીધી કાતરથી. એકદમ પાતળી ધાર કાઢી લીધી. જુઓ તમે, અહીંયા તમને ખ્યાલ આવશે. અહીંથી જમણી બાજુથી અડધે સુધીની ધાર જરાક કાપી લીધી. બહુ ખ્યાલ ન આવે કાપેલી છે, ઊંધું પત્તું હોય તો જરાય ખ્યાલ ન આવે. તો પ્રત્યેક લાલ કાર્ડની ધાર અડધે સુધીની ધાર જમણી બાજુથી કાપી લીધી અને પ્રત્યેક કાળા કાર્ડની ધાર ડાબી બાજુથી કાપી લીધી, અડધે સુધી જ. જો યાદ રાખજો, લાલ કાર્ડની ધાર જમણી બાજુથી કાપી અને કાળા કાર્ડની ધાર ડાબી બાજુથી કાપી અને પછી એક લાલ એક કાળું, એક લાલ એક કાળું, એક લાલ એક કાળું, એમ બધા પત્તા મેં ગોઠવ્યા. અને પછી હું ડાબી બાજુથી આમ કરું તો બધા કાળા નીકળશે અને જમણી બાજુથી આમ કરીશ તો બધા લાલ નીકળશે. જો બની ગયા ને, સાદા કાર્ડ મેજિક કાર્ડ બની ગયા. તમે પણ તમારી કાર્ડ કીટને આવી રીતે મેજિક કીટ બનાવી શકો. જો આવી રીતે કાપશો તો બરાબર મજા આવે એવું જાદુ છે ને. તમે પણ આવી રીતે કરજો. ફરી પાછા નવા કોઈ જાદુ સાથે આપણે મળશું. તો આવજો.